મોરબીના રાજપર ગામે વીજ કંપનીઓના પોલ મુદ્દે ખેડૂતોની એક મહત્વની સભા યોજાઈ હતી। આ સભામાં વીજ પોલ નાખવા સામે સરકાર દ્વારા જાહેર કરાયેલા પરિપત્રને ખેડૂતોએ अस्वीकार्य गणाव्यो हतो અને પોતાની જમીનનું યોગ્ય વળતર આપવાની ઉગ્ર માંગ કરી હતી। આ સાથે જે ધારાસભ્ય હાર્દિક પટેલના નિવેદન સામે જેતપર આંદોલન સમિતિ મેદાને આવી છે। ખેડૂત આગેવાનોએ હાર્દિક પટેલના નિવેદનને આકરા શબ્દોમાં વખોડી નાખી યોગ્ય જવાબ આપ્યો હતો। ખેડૂતોએ સ્પષ્ટ કર્યું છે કે સરકાર ગમે તેટલા દબાણ કરે કે પરિપત્રો લાવે, પરંતુ પોતાના હિત અને અધિકારો માટે લડત અવિરતપણે ચાલુ જ રહેશે। ઉલ્લેખનીય છે કે હાર્દિક પટેલે એવું નિવેદન કર્યું હતું કે સરકારે 4 ગણા વળતરની જાહેરાત કરી છે તો ખોટું આંદોલન ન કરવું જોઈએ। કે અમારે જે હાર્દિક પટેલ જે ઇન્ટરવ્યુમાં બોલ્યા, ભાજપમાં ગયા પછી એ એવો થઈ ગયો, લે ખોટું બોલવાવાળો। અમને 400% દઈએ તો અમારે ક્યાં કાંઈ કરવું છે? અને તારનો વીમો અને અમે માગ્યો છે અને એ એમ કે અમને 400% અમને દઈ દઈએ છે તો અમે ક્યાં? અમારે કોઈ આમાં રાજકારણી નથી કોઈ, અને અમારે ક્યાંય ઊભું નથી રહેવાનું। અમે હમ ખાઈને કહી આજની તારીખમાં એ વીજપોલનું 200% વળતર આપે છે। જે મેઇન અમારો કોરિડોર છે, જે રાઇટ ઓફ વે, એ કોરિડોરનું બજાર કિંમતનું ત્રીજો ભાગ નથી આપતા, 30% જ વળતર આપે છે।